યશ કુમાર બસ મજા. મેરેજ માંથી સીધા આવ્યા અમે બધા અને આજે 2 દિન હવે જાગ્યા. દર્શિકાએ બહુ હેલ્પ કરી હતી ને, વાંધો નથી ઓલા લોકોને યાદ કરે દર્શિકા તને. કાલ તો કહેતા હતા ઓલા બધા કે હોરોતું નથી કે એવું વાતાવરણ હતું કે જય દ્વારકાધીશ. તો ભાઈ કાલનો રિસ્પોન્સ જોરદાર રહ્યો અને હા ભાઈ જેટલા બધા આવ્યા છે એને દિલથી થેન્ક યુ. અને કાલે તો ભાઈ નંબર ઓફ મહેમાન અને ઘણા બધા આવ્યા હતા અને બધાને દિલથી આભાર. કેમ કે જે લોકો અમારું આમંત્રણ નથી મળ્યા એને માટે દિલથી સોરી કે અમે ફોન નથી કરી શક્યા અથવા તો જેને ક્યારેક ભૂલાઈ ગયું છે એના માટે દિલથી સોરી. અને બાકી જે ભાઈ જે લોકો આવ્યા છે અને જે લોકો વિઝિટ કરી છે એના માટે થેન્ક યુ. તો બસ જો ફટાફટ નીકળવું છે આજે પાછું કેશોદ. અને હા ભાઈ બનશે અત્યારે તૈયાર થાય છે અને જો કઈ રીતે શું કરે અત્યારે એને કેટલી વાર લાગશે એના. ચાલો ફટાફટ હવે જઈએ શોરૂમે. તો ભાઈ બંસી તૈયાર થઈ કે નહીં આપણે જોઈએ શું કરે શું નહીં. આ હું ચશ્માનું બોક્સ લઈને બેઠી. ચશ્માનું નથી તો આ અગારોનું ઇલેક્ટ્રિક ટૂથબ્રશ છે. અગારોનું? હા, કારણ કે છે ને આગળના ટીથ હોય આપણે હરખા સાફ ન કરતા હોય ને તો એના માટે છે ને તમારે મને એમ લાગી થોડીક જરૂર છે મારે. વાહ સરસ. તો આ છે એ ઇલેક્ટ્રોનિક છે. ચલો આનો યુઝ કેમ થાય એ બતાવું તમને. અને મારે આજે તો હજી સાડી પહેરવાની છે, યલો સાડી પહેરીને તૈયાર થવાનું છે. ક્યારે હું તૈયાર થઈશ એની અંદર કેટલી બધી વસ્તુઓ છે એમ. મને કે ચશ્માનું બોક્સ લઈને બેઠી જતા તું તો નવી ના જ કે ના અગારો. અગારોનું ઇલેક્ટ્રોનિક બ્રશ. વાહ. અને આ બધે શું છે બીજું બતાવું છું. ઓકે. આ જોરદાર પ્રોડક્ટ છે કોસ્મિક સોનિક ટૂથબ્રશ કે જે સુપરસોનિક ટેકનોલોજીથી બનેલું છે કે જે પર મિનિટ 40,000 સ્ટોક છે જનરેટ કરે છે અને વાઇબ્રેશનના કારણે તમારા ટીથ થશે એકદમ ડીપ ક્લીન. આ બ્રશની અંદર ટોટલ 5 મોડ છે. પહેલો વ્હાઇટ છે, બીજો ક્લિનિંગ માટે છે, ત્રીજો જેને સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ છે એમના માટે છે, ચોથો મોડ છે એ છે પોલિશ અને 5મો મોડ છે એ મસાજ. ડોક્ટર દ્વારા રિકમેન્ડ કરવામાં આવે છે કે આપણે રોજ 2 મિનિટ સુધી બ્રશ કરવું જોઈએ. તો આ સ્માર્ટ બ્રશની અંદર 2 મિનિટ અને વારે વારે ટાઈમર આપેલું છે. ઝંઝટ નથી કારણ કે 4 કલાકનું ફૂલ ચાર્જિંગ કર્યા બાદ જો દિવસમાં તમે 2 વખત 2 મિનિટ સુધી યુઝ કરો તો 21 દિવસ સુધી છે એ બેટરી તમારી ચાલશે. અને 1-2 નહીં પરંતુ 4 એક્સ્ટ્રા ઉપરના બ્રશ છે એ એની સાથે આપેલા છે. અને બીજું આની સાથે જોરદાર વસ્તુ છે એ છે ઇન્ટરડેન્ટલ બ્રશ હેડ કે જે લગાવ્યા બાદ તમે દાંત અને આ જે હેન્ડલ રહેશે એ વોટરપ્રૂફ રહે. અને આનો યુઝ તો ભાઈ એકદમ જોરદાર છે કે દાંતમાં વચ્ચે ફસાયેલું અને વચ્ચેની જગ્યામાં પણ આ બ્રશથી તમે એકદમ ડીપ ક્લિનિંગ કરી શકો છો. અને હા, IPX7 ફૂલ બોડી છે વોટરપ્રૂફ રહેવાની છે. તો હવે મારે જવાનું છે બહાર અને હું થઈ ગઈ છું રેડી. અને તમને એ પોઈન્ટ તો કહેવાનો રહી જ ગયો કે ભાઈ આને કેરી કરવું પણ એટલું જ ઇઝી છે. અને આને તમે કેરી કરવા માટે મતલબ સિમ્પલ આ બોક્સ લઈ લીધું અને તમને ઇઝીલી તમે આને લઈ જઈ શકો છો કોઈ પણ જગ્યાએ. તો તમે પણ જો અમેઝિંગ પ્રોડક્ટ ઓર્ડર કરવા માંગતા હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જલ્દીથી જઈને ઓર્ડર કરો. શોરૂમે તો પહોંચી ગયા અને હા ભાઈ આજે ઘણા એવા મહેમાન આવ્યા અને ઘણા આવી ગયા, ઘણા જતા રહ્યા. અને અત્યારે હાલમાં તો મારો આખું એક ગ્રુપ છે, ટ્રસ્ટ છે, દિનિયા સર, ઝાલાવાડિયા સાહેબ અને સ્મિતભાઈ અત્યારે આવ્યા છે જુનાગઢથી. કેમ કે કાલે એટલી ટ્રાફિક હતી અને ટ્રાફિક તો ઠીક છે પણ કાલે લગ્નગાળો બધીને બહુ નડ્યો એટલે કાલે એ લોકો લગ્નમાં ને એ બધેમાં હતા. તો એ કે હાલો આજે જઈ આવી એટલે આજે આવ્યા અને મજા આવી. અમે અડધી કલાકથી બેઠા અને મળું એને અને થોડુંક અમારા ટ્રસ્ટનું છે એ આખું કહે. કેમ છે સ્મિતભાઈ? મજામાં? શું હાલે? કાલે પણ ન પહોંચ્યા એમ ને? થેન્ક યુ. શું હાલે? મજામાં એમ ને? હા, યુનિક છે. હા, થેન્ક યુ. કેમ છો સાહેબ? જય શ્રી કૃષ્ણ. શું હાલે? કેવું લાગ્યું?
ખૂબ સરસ રત્નમહલ હેરિટેજ વેર. મને તો નામ જ એટલું પસંદ આવી ગયું હેરિટેજ વેર કે મેં બંસીબેન ને મયુરભાઈ કીધું કે મને તો નામ બહુ ગમ્યું છે. એ લોકો જેવી યુનિક વસ્તુઓ લઈ આવ્યા છે ને એ જ પ્રમાણે એનું નામ છે ને એવા જ એમના ટૂંકમાં અહીંયા ગુણ આપણે કહી શકાય ને એવું. હા 100%. ખૂબ સરસ સેટઅપ ઊભું કર્યું છે. કાલે પહોંચી નહોતી એગા. હા આજે હું ને હાજરી આપી. સાહેબ ને બધાએ હાજરી આપવા ખાસ ઓકે મયુરભાઈને મળવા ભાઈ આવ્યા છે. ગિનિયા સર એ અમારા ટ્રસ્ટી છે અને આ આપણા સાહેબ વાઇસ ચેરમેન છે અને એ ડૉક્ટર ઝાલાવાડિયા સાહેબ છે અને જુનાગઢના જ છે એમડી ડૉક્ટર. હા હવે આપણા ટ્રસ્ટ વિશે તમે કહો પછી સાહેબને મળીએ. અમારું એક ટ્રસ્ટ બનાવેલું છે. મારી પાસે જેટલા વિદ્યાર્થીઓ અગાઉ ભણી ગયા હોય એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર, કોઈ અધિકારી, ક્લાસ 1 ક્લાસ 2 હોય, કોઈ બિઝનેસમેન છે, બધા અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સેક્ટરમાં છે. એવા 400 થી વધુ વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓનું એક ફાઉન્ડેશન બનાવ્યું જેનું નામ છે સંકલ્પ યુવા કલ્ચરલ ફાઉન્ડેશન. અને એના દ્વારા અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. દાખલા તરીકે સાસણ એક અમારું રિસોર્ટ છે, સુરતની અંદર એક ફાર્મ છે, ભવિષ્યમાં દ્વારકા અને ઉદયપુરની અંદર અમે કરવાના છીએ. એમાંથી જે ઇન્કમ જનરેટ થાય એ બધી અમે સામાજિક પ્રવૃત્તિઓ, ગરીબ બાળકો, જરૂરિયાતમંદ લોકોને સહાય કરવામાં વાપરીએ છીએ જેથી કરીને કોઈ પાસે હાથ લાંબો ના કરવો પડે. 100%. અને બીજું ખાસ એ છે કે આ ટ્રસ્ટ છે એમની જે પ્રવૃત્તિઓ હોય, માનો કે રિસોર્ટ છે તો ત્યાં બીજા અન્ય રિસોર્ટ કરતા આપણને રાહત દરે તમને મળશે. સારામાં સારું ફૂડ અને રહેવાની જમવાની સુવિધા મળશે 100%. અને એકબીજાનું નેટવર્ક, એકબીજાના કોન્ટેક્ટ થાય, મદદરૂપ થાય એવું હેતુ છે. અમારું સ્લોગન છે આત્મ વિકાસથી રાષ્ટ્ર વિકાસ. વાહ વાહ સરસ સરસ. અને હા ભાઈ સરે કીધું એમ કે હે ને અમારે એમાં ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે અલગ અલગ જગ્યાએ છે. અમદાવાદનું કોઈ કામ હોય તરત થઈ જાય અને એકબીજાને સપોર્ટ મળે. સુરત છે, અમદાવાદ છે, બરોડા છે, બધાય મોટા મોટા સિટીમાં છે. અને આપણે સાહેબને પણ મળીએ. કેમ છો સાહેબ? મજામાં? તો શું હાલે? આપણે કઈ હોસ્પિટલ? અવધ હોસ્પિટલ. ઓકે હા. અને એ પણ આ ઓલામાં છે અમારા. તો તમે પણ વિચારો કે તમારે પણ જો જોઈન થવું હોય તો હવે કેમ કે અમારી લિમિટ જે છે થોડીક ઓછી છે, એમાં અમારે મર્યાદિત રહેવાનું છે. એટલે 25 ટ્રસ્ટી. હા હા એટલે જેને પણ એડ થવું હોય એ હું નીચે કોન્ટેક્ટમાં નંબર નાખી દઈશ. કોન્ટેક્ટ નંબર રેડી? તો જે વહેલા તે પહેલાં જોણે. અને હા હું એ છું એમાં રેડી. એટલે તમને વિશ્વાસ આવશે કે નહીં જે છે એ બધું સાચું છે. હું બાકી હાલે બસ કઈ નહીં. સાસણ પધારો તો ધ ગીર મધુરમ રિસોર્ટ નામ છે. અને સુરતમાં માહિતી માટે તો તમે સંપર્ક નંબર એમાં ઓકે એ પણ નાખી દઈશ. હા અને સુરતમાં ખાતે પણ આપણું છે ગલતેશ્વરની નજીક ઓકે. સામપુરા પાસે તાપી નદીના કિનારાની બાજુમાં. એ પણ જોરદાર છે. ખૂબ સરસ છે. રેડી. ચાલો તો સાહેબ હારે ફોટો વોટો પાડીએ અને પછી બેસીએ અમે વાતો કરીએ થોડી ઘણી. રેડી? આવ્યો છે ક્યાં ખબર? દર્શિકા પા અને ફઈનિયા. શું હાલે યશકુમાર? બસ મજા. મેરેજ માંથી સીધા આવ્યા અમે બધા. અને આજે તો ભાઈ એટલો થાકડો લાગ્યો ને કે હમણાં 2 દિવસની વાત ન પૂછો. શું હાલે ભાઈ? નહીં હો રોકાવું નથી હવે. હે ને બામવાળા જવું પડશે 2 દિન હું જાગ્યા. દર્શિકાએ બહુ હેલ્પ કરી હતી ને, વાંધો નથી હવે ઓલા લોકોને યાદ કરે દર્શિકા તને. હા શું હાલે? તમે પછી કઈ પી ગયા હતા? કાલ તો કેતા હતા ઓલા બધા કે હોરોતું નથી કે એવું વાતાવરણ હતું કે. હા સારું તો આવજો બીજું હું. હા સારું હાલો નીકળીએ ફટાફટ બામાવાળા.